અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં માતાના જ મિત્રે 18 વર્ષની યુવતી જ્યારે 16 વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવતા પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે। અડાજણ વિસ્તારમાં 18 વર્ષની યુવતી ઉપર દુષ્કર્મ આચરાયું હતું। યુવતી જ્યારે 16 વર્ષની હતી તે સમયથી સતત 2 વર્ષ સુધી નરાધમે દુષ્કર્મ કર્યું હતું। નરાધમ આરોપી કેતન પરમાર કિડ્સ નર્સરી ચલાવે છે અને આરોપી અને ભોગ બનનાર યુવતીના ઘરે અવારનવાર આવતો હતો, જેથી પરિવારમાં દીકરી એકલી હતી ત્યારે એકલતાનો ફાયદો ઉઠાવવાનું એક માધ્યમ બની ગયું હતું। જ્યારે પીડિતા ઘરમાં એકલી હોય ત્યારે અવારનવાર તેના ઘરમાં આવી જતો હતો અને આરોપી કેતન પરમાર પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો હતો। જો પીડિતા તેનો વિરોધ નોંધાવતા આરોપીએ બેલ્ટ વડે તેને માર મારી બળાત્કાર ગુજારતો હતો। આ રીતે આરોપીએ સતત 2 વર્ષ સુધી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યું હતું। અંતે ભોગ બનનાર યુવતીએ સમગ્ર ઘટના માતાને કહેતા સમગ્ર મામલો અડાજણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપી કેતન પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક 374 અને પોસ્કોની કલમ સાથેનો ગુનો દાખલ થયો છે। આમાં ભોગ બનનાર બેન છે એને એના ફાધર એક્સપાયર થઈ ગયા છે, એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી। ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે, આશરે 41 વર્ષની ઉંમરનો છે હાલમાં, એ એના ઘરે આવતો હતો અને 2-3 મહિનામાં આવે અને 2-3 વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે। એટલે આવું 6-7 મહિના પહેલાંથી આ ચાલતું હતું। પછી આ છોકરી કોઈને કીધું નહીં, કંઈ નહીં, પરંતુ પછી 2-3 દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું તો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આવે। આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે, જે આશરે 41 વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે, એને 2 છોકરા અને 1 છોકરી છે સંતાનમાં, અને હાલમાં આરોપીને અટક કરેલ છે। આરોપી શું કરે છે અને કઈ રીતે? એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશનની સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે। કઈ રીતે સમગ્ર મામલો સામે? સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરેલી, પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને એ લોકોએ ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ છે।